નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। છોટા ઉદેપુરમાં કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર 2 શખ્સોની ધરપકડ કરાઈ। ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી। ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા। બંગાળમાં ફરી બબાલ, 15 બૂથ પર ફેર મતદાનમાં ભારે હોબાળો, ઉગ્ર બોલાચાલી, ટીએમસી નેતાઓ પર ધમકીના આક્ષેપ જોવા મળ્યા। ભાઈને ઘરે મોકલ પછી હિતાનું મર્ડર કરજો। વાવ થરાદ અપહરણ કેસમાં 3 સામે એફઆઈઆર। પ્રેમ સંબંધની લોહિયાળ અદાવત જોવા મળી। રાજકોટના ઉપલેટા તાલુકા પંચાયતમાં આપના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા। કોંગ્રેસની હાર થઈ। ધોરણ 10 અને 12ના ફાઇનલ પરિણામની તારીખ જાહેર। સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એક સાથે આવશે। સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા। 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ જોવા મળે। છોટા ઉદેપુરમાં નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખ્સનો મૃતદેહ મળ્યો। પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો। કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત। એક જ પરિવારના 2ના મોત, 7 ઇજાગ્રસ્ત બન્યા। વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર બસ વચ્ચે ભીષણ ટક્કર। સુરતના એસઓજી હેડ કોન્સ્ટેબલનું મોત થયું। અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફ્લાયઓવર ઐતિહાસિક એલિસ બ્રિજનું રિહેબ ટૂંકમાં પૂરું થશે। 4 મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા 10,000 વાહનોને દંડ ફટકારાયો। આપના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના થયા। તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ। સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય। રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત મળી। કચ્છમાં એસઓજીની મોટી કાર્યવાહી। આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરનાર શખ્સ ઝડપાયો। જૂનાગઢમાં 2 પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત। જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી। અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ। ભારતીય મૂળના સ્મગલિંગ માસ્ટરમાઇન્ડ પાસેથી કબજે કરી હતી। યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે ₹5 થી ઘરેલું એલપીજીમાં ₹50 વધવાની શક્યતા જોવા મળી। અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8,000 કેસ। આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ। જામનગરમાં જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રિક્ષા, ઇકો અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત। 5 લોકોને ઈજા થઈ। કાર ચાલક સામે ગુનો નોંધાયો। જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો। જામનગરના લાલપુરના મેઘપર ગામમાં રહેણાંક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો। 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકાન માલિક ઝડપાયો। ગુજરાતી વેપારીને અમેરિકામાં 16 વર્ષ ગેરકાયદે રહેવું ભારે પડ્યું। ડીએચએસે ફટકાર્યો ₹15 કરોડનો દંડ। એલપીજીની અછતમાં મોટી રાહત। 45,000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં જોવા મળ્યો। અમદાવાદમાં ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો। સોલા અને વટવામાં પોલીસની કાર્યવાહી જોવા મળી। જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા। જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે એસઓજી શાખાની લાલાંગ। 6.60 લાખના હેરોઇન સાથે 2 પંજાબી શખ્સો ઝડપાયા। જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી મળી। આરોપી સામે કાર્યવાહી કરાઈ। જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો 4 લેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ। જૂનો પુલ બંધ, ડિમોલિશન કાર્ય શરૂ કરાયો।